નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આજે એક રોમાંચક મેચ જોવા મળશે, કેમ કે જેમ ધીરે ધીરે સુપર 4ની અંતિમ મેચો આવી રહી છે અને ત્યારે આ મેચો વધુ રોમાંચક જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે ભારત એક બાદ એક મેચ જીતી રહ્યું છે અને ભારત આ વખતની તમામ મેચોની અંદર માત્ર T20થી માંડીને અત્યાર સુધીમાં જો ગણતરી કરીએ તો બહુ ઓછી સંખ્યામાં મેચો હાર્યું છે, ખાલી 3 મેચ જ હાર્યું છે. એટલે ભારત તેનું પરફોર્મન્સ એક બાદ એક સુપર લેવલ આપી રહ્યું છે અને આજની જે મેચ છે તે ખૂબ જ અત્યંત મહત્ત્વની છે. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવાની છે. કેવી રહેશે મેચ અને કોણ બનશે કી પ્લેયર તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ કેવી રહેશે, કોણ બનશે કી પ્લેયર અને રમાઈ ગયેલી મેચ કેવી રહી અને કોણ હતું તેમાં કી પ્લેયર તે વિશે ચર્ચા કરીશું. પણ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ છે અને આ એ ટીમ છે કે જેણે સુપર 4માં શ્રીલંકાની ટીમને હાર આપી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અત્યાર સુધી રમાયેલી 17 T20 મેચોમાંથી 16 ભારત જીત્યું છે અને એથી એ વિશેષ 2024ની અત્યાર સુધી રમાયેલ 24 મેચોમાંથી માત્ર 3 જ મેચો ભારત હાર્યું છે. એથી એ વિશેષ અત્યારે ICC રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. સમગ્ર એશિયા કપમાં એકમાત્ર તમામ મેચો જીતનાર ટીમ છે. એટલે મજબૂતીમાં ભારત અવ્વલ છે. પણ ક્રિકેટ ખૂબ અનિશ્ચિત રમત છે. ખેર, બાંગ્લાદેશ માટે સૌથી મોટી મૂડી એ છે કે તેમણે સુપર 4માં શ્રીલંકા જેવી મજબૂત ટીમને હાર આપી હતી. ભારતના અભિષેક, ગિલ, તિલક અને સૂર્યાની ચોકડી સામે હસન, તાનજીદ, લિટનદાસ અને હૃદયની ચોકડી તદ્દન સામાન્ય લાગે, પણ ક્રિકેટ તો અપસેટનું બીજું નામ છે. તો ભારતનો બુમરાહ આજે રમશે કે કેમ એ તો પછી ખબર પડશે, પણ બુમરાહ, હાર્દિક, કુલદીપ, વરુણ અને અક્ષર ખતરનાક બોલર્સની ટોળકી છે. તેમાં બે મત નહીં. સંજુ માટે ટોપ ઓર્ડરમાં જગ્યા નથી, એટલે મિડલ ઓર્ડરમાં જ તેનો ઉપયોગ થશે, તે સ્વાભાવિક છે. તો દુબઈમાં સુપર 4નો આ મુકાબલો રમાશે કે જ્યાં સ્પિનર્સનો હાથ ઉપર રહેશે. જો કે બાંગ્લાદેશના બોલર્સને પણ ઓછો આંકી ન શકાય. મુસ્તફિઝુર, તસ્કીન, તંઝીમ અને નાસુમ અહેમદે પણ સારી બોલિંગ કરી છે. જો કે ભારત આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલની ટોચ પર મજબૂત થઈ જશે. તો હવે ચર્ચાની શરૂઆત કરીએ તો આજે મહત્વપૂર્ણ મેચ રહેવાની છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. ત્યારે અશોકભાઈ, પાકિસ્તાન અને શ્રીલંકાની વાત કરીએ તો પાકિસ્તાન શ્રીલંકા સામે જીતી ગયું અને વર્તમાન પોઈન્ટ પરિસ્થિતિમાં કેટલો ફેર પડશે અને સાથે જ શું ભારતને ફાઇનલ પાકિસ્તાન સામે રમવું પડશે? જો જેમ ભૂતકાળમાં પણ એ રીતે આયોજન જ કરવામાં આવતું હતું કે જેથી કરીને આ બંને ટીમો એક કટ્ટર પ્રતિસ્પર્ધીની જેમ ફાઇનલમાં આવે. આ વખતે પણ એ જ રીતનું આયોજન તો છે, પણ જે પરિસ્થિતિઓમાં મેચ રમાઈ રહી છે, જે તણાવમાં મેચ રમાઈ રહી છે, જે ઘણા લોકો નહોતા ચાહતા છતાં પણ મેચ રમાઈ રહી છે, એ સ્થિતિમાં આ બંને દેશો વચ્ચેનો જે તણાવ છે એ તણાવ અત્યારે એટલે સુધી છે કે એકબીજાની સામે નહીં જોવાનું, એકબીજાની સાથે હાથ નહીં મિલાવવાનો. તો આ બધી પરિસ્થિતિમાં એક ઇગ્નોર થયેલી ટીમ તરીકે અત્યારે પાકિસ્તાનની ટીમ રમી રહી છે. ઓફકોર્સ શ્રીલંકા સામેની મેચ હતી, એમાં બંને ટીમો વ્યવસ્થિત રીતે રમી, એકબીજાની સાથે સારી રીતે વર્તન અને એ બધું જોવા મળ્યું. અહીંયા આગળ એ છે કે ભાઈ પાકિસ્તાન જો ફાઇનલમાં આવે તો જ એશિયા કપની ફાઇનલની મજા આવે. અત્યારની પરિસ્થિતિ બધી જ વસ્તુ બાજુ મૂકો, પણ ભલે T20માં ભારત હંમેશા જીત્યું છે અથવા તો પાકિસ્તાન ક્યારેય આપણી પાસે એ નથી કરતું. સૂર્યકુમાર યાદવે કહ્યું કે બરાબરી જેવી કોઈ વાત નથી, કોમ્પિટિશન કે કટ્ટરતા જેવી કોઈ વાત નથી, કારણ કે એ લોકો તો 1-2 મેચો જીત્યા છે, અમે તો 18 મેચો જીત્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે મોટાભાગની મેચો ભારત જીતે છે. એટલે પાકિસ્તાન સામે રમવું એ કંઈ ભારત માટે બહુ મોટી વસ્તુ નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે લોકો માટે. જો કોઈ પણ એશિયા કપને જોવા માગતા હોય તો એશિયા કપની વોટ ઇઝ ધ ચાર્મ? કારણ કે એશિયા કપમાં 8 ટીમો ભલે હોય, પણ મેઇન તો 4 ટીમો જ છે, આપણે જાણીએ છીએ. આ 4 ટીમોની અંદર પણ તમને કોણ ચેમ્પિયન બને તો ગમે, તો બધા કહેશે કે ભાઈ ભારત ગમે. કોની સામે રમીને ચેમ્પિયન થતા એમ કે તો તમે એમ કે પાકિસ્તાન સામે રમે. બાંગ્લાદેશ સામે રમો, 7મા 8મા ક્રમની ટીમ છે. શ્રીલંકા સામે રમો, એ પણ એવી ટીમ છે.
પાકિસ્તાન સામે રમો એ પણ પાછળની ટીમ છે, પણ ક્યાંક બંને દેશો વચ્ચે વર્ષોથી એક દુશ્મનાવટ, એક રાઇવલી ચાલતી આવી છે. એ રાઇવલીને આગળ લઈ જવા માટે આ પ્રકારની મેચોનું આયોજન થાય છે. એની અંદર બે ત્રણ વસ્તુ છે. રેવન્યુ જનરેશન બહુ મોટી વસ્તુ છે, કારણ કે ટિકિટો ધડાધડ વેચાઈ જાય છે. ત્યાર પછી તમે એના જે જોનારા લોકો જે વ્યુઅરશિપ છે દેટ ઇઝ ધ હાઈએસ્ટ. તો આ બધી પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની મેચ ફાઇનલ રમાય તો બધા ઈચ્છતા જ હશે. અને બીજું કે એશિયા કપ છે. એશિયા કપમાં તો 4 જ ટીમો મહત્ત્વની તમારી પાસે. એમાં કોની સામે ફાઇનલ જોવાની મજા આવે તો ભારત પાકિસ્તાનની સીધી વાત છે. જ્યારે વર્લ્ડ કપ કે એવી ટીમ હોય ત્યારે તમારી પાસે ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, સાઉથ આફ્રિકા હોય, આ બધી ટીમો હોય. અહીંયા તો ગણીને તમારી પાસે 4 ટીમો છે. એટલે અહીંયા આગળ જે પરિસ્થિતિમાં ગઈકાલે પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું, જે આસાનીથી હરાવ્યું, ફરી એકવાર પાકિસ્તાનની ટીમ સારું રમી, સારી બોલિંગ કરી, સારી બેટિંગ પણ કરી અને શ્રીલંકાની ટીમને હરાવી. શ્રીલંકા આપણે ગઈકાલે વાત કરી કે 6 વાર ચેમ્પિયન છે, એટલે મીન્સ કે પાકિસ્તાન 2 વાર જ બન્યું છે, પણ તે છતાં એ ટીમને એમણે હરાવી અને એ ટીમ સારી હતી. એવું નથી કે શ્રીલંકાની ટીમ તદ્દન ખરાબ હતી, બટ પાકિસ્તાન પ્લેડ વેલ અને એ જીત્યા. હવે ત્યારે ત્યાંથી જીતે, જ્યારે ભારત પાકિસ્તાન સામે તો હારી જ ગયું છે, એટલે હવે જે છે એક મેચ એમની બાકી છે, એ મેચ એ જીતે એટલે સ્વાભાવિક રીતે કે ટોચની 2 ટીમોમાં એ ટીમ આવી જાય અને ભારત અને પાકિસ્તાનની ફાઇનલ રમાય. અને હું માનું છું કે આવી પરિસ્થિતિઓ સર્જાવાનું બહુ દૂર નથી લાગતું મને, કારણ કે પાકિસ્તાનની ટીમ એટલી મજબૂત તો ચોક્કસ છે કે બાંગ્લાદેશને હરાવી શકે, ગ્રુપમાં હરાવ્યું પણ છે. એટલે આઈ મીન ધે કેન બી કમ્પેર્ડ ધેટ ગુડ ટીમ કે ભાઈ ચલો ભારત સામે અઘરું પડે પણ બાકી દેશોની સામે એનું પ્રદર્શન સારું હોઈ શકે છે. એટલે અહીંયા ભારત અને પાકિસ્તાનની ફાઇનલ રમાય એ શક્યતાઓ ડેફિનેટલી વધી ગઈ છે, કારણ કે આમાં તો 3 મેચો તમારે રમવાની છે. મેક્સિમમ પોઈન્ટ્સ જેના હશે ટોચની 2 ટીમો છે, દે વિલ બી પ્લેઇંગ ધ ફાઇનલ્સ. એટલે આ પરિસ્થિતિની અંદર જે લોકોને રોમાંચક મેચો જોવી છે, રોમાંચક મેચ જોવી છે, એ લોકોને આ એક ફાઇનલ જોવા મળી શકે છે. તો ભાઈ ક્રિકેટ છે, ક્રિકેટમાં પ્રિડિક્શન્સ એટલું બધું કામ નથી કરતું. ઘણી વખત ઉથલપાથલ થઈ જાય છે, જેવી ઉથલપાથલ આપણે જોયેલી છે 1983માં. એટલે એવું કશું કહેવું કે આ ટીમ જીતશે એવું શક્ય નથી, પણ તે છતાં જે રીતે એપેરન્ટ દેખાય છે, જે રીતે બેટિંગ જોવાય છે, બોલિંગ જોવાય છે, અથવા તો જે રીતે રમત જોવા મળી છે, એમાં 4 મજબૂત ટીમોમાંથી ટોચની 2 ટીમો જો કોઈને કાઢવી હોય તો એ તમારે ભારત પાકિસ્તાનને તારવવી પડે. અને અત્યારે પરિસ્થિતિમાં પાકિસ્તાને એક મેચ જીતી છે. હવે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે મેચ જીતે એટલે તમારે આખી જે મેચ આખું એ છે. અચ્છા, આજની મેચ પણ અગત્યની છે, કારણ કે બાંગ્લાદેશ એક મેચ જીત્યું છે શ્રીલંકા સામે, એ પણ સુપર 4ની હરાઈ છે. તો બહુ જ, પણ તે છતાંય ઓવરઓલ જો આનો સારાંશ આપણે જોઈએ તો ભારત અને પાકિસ્તાનની ફાઇનલ આવી શકે. અશોકભાઈ, ભારતની જીતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને હજુ પણ આપણે પણ ઈચ્છીએ કે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે ભારતની જીતનો સિલસિલો યથાવત જોવા મળે, પરંતુ આજની મેચ એ ખૂબ જ મહત્ત્વની છે. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બંને ટીમો માટે કેટલી મહત્ત્વની? તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે T20 એક એવું ફોર્મેટ છે કે જેમાં યુ કેનોટ સે એનીથિંગ, કારણ કે અહીંયા આગળ તમારી પાસે સેટલ થવાનો ટાઈમ નથી, અહીંયા તમારી પાસે પિચ કેવી છે એ જોવાનો ટાઈમ નથી, અહીંયા તમારે એ નથી જોવાનો કે ઉછાળ કેવો છે એ નથી જોવાનો ટાઈમ. તમારી પાસે મેદાન ઉપર જાઓ કે સીધા ચોગ્ગા ને છગ્ગા મારવાની જ વાત છે. કારણ કે આપણે બાંગ્લાદેશ સામે ઓછી મેચો રમીએ છીએ તો આપણું એક્સપોઝર પણ એ ટીમ સામે ઓછું હોય, સ્વાભાવિક છે. તો એ બધી પરિસ્થિતિઓને જોવા જાય તો ભારતે આ મેચને લાઇટલી તો લેવાની જરૂર નથી જ, ટુ બી વેરી પ્રિસાઇઝ. કારણ કે આ જ ભારતનું બેટિંગ લાઇનઅપ છે. બેટિંગ લાઇનઅપ પણ હમણાં વચ્ચે આપણે જોયું કે ઓમાન સામેની મેચમાં 3-4 વિકેટો આપણી પડી ગઈ, પાકિસ્તાન સામેની મેચમાં 3-4 વિકેટો આપણી પડી ગઈ. ત્યાર પછી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જે સામેની ટીમમાં આપણી સામે રન્સ કરવા લાગી, જસપ્રીત બુમરાહની બોલિંગ ધોવાવા લાગી. તો આ બધી પરિસ્થિતિઓ જોઈએ તો તમારે યુ કેનોટ એવું માની લેવું કે ના હવે આજની મેચ આપણે જીતી ગયા એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે શરૂઆતની જે 6 ઓવર્સ હોય છે, પાવર પ્લેની જે 6 ઓવર્સ હોય છે, એ 6 ઓવર્સ રમવા માટે ભાઠા જેને કહેવાય ને એક પ્રકારના બેટ્સમેનો જોઈએ તમારે. હવે તો કોઈ પણ, હવે ધારો કે જસપ્રીત બુમરાહ ભલે ખૂંખાર બોલર છે, નંબર 1 બોલર છે, બધું બરાબર છે, પણ એને 2 છક્કા પડે તો એને બી ત્રીજો બોલ ક્યાં નાખવો એ તકલીફ પડે, બિકોઝ ઇટ ઇઝ અ એટેકિંગ ગેમ. એટલે અહીંયા તો એવું છે કે ભાઈ એને તો બેટ ફેરવવાનું છે અને જો આવી ગયો તો છગ્ગો ચોગ્ગો મળી ગયો તો આખું કોન્ફિડન્સ લેવલ અપસાઇડ ડાઉન થઈ જાય.
તો હું માનું છું કે લાઇટલી લેવાની જરૂર નથી. બાંગ્લાદેશ આપણે એમની સાથે જેટલી મેચો અત્યાર સુધી રમ્યા છે એમાં ખાલી માત્ર એક મેચ એ લોકો જીત્યા છે, બાકીની લગભગ 13 કે 14 મેચો 16 મેચો જે છે ભારત જીત્યું છે. એટલે રેકોર્ડ્સ એ રીતે બી સારા છે, રેકોર્ડ આ રીતે. પણ એક એ બાંગ્લાદેશ 2019માં એક મેચ ભારત સામે જીત્યું છે, એટલે આ ટીમ ભારતને હરાવી ચૂકી છે. ભલે એની ગ્રેવિટી ઓછી છે એ તમે કહી શકો, ભાઈ અમે તો 16 વાર તમે એક વાર, પણ અહીંયા જે મહત્ત્વની મેચ છે, અહીંયા જે મહત્ત્વની મેચ એટલા માટે છે કે જો બાંગ્લાદેશ 2 મેચ જીતી જાય છે તો બાંગ્લાદેશ ફાઇનલમાં આવી જાય. તો અહીંયા પરિસ્થિતિઓ બહુ જ વિપરીત છે. એટલે ભારતને આ મેચ જીતવી એટલા માટે છે. ભારત તો આમે ખેર ફાઇનલમાં આવવાની ભારત નહીં, પણ આ મેચ એટલા માટે જીતવી પડે એવી છે કે તે ટુ મેક શ્યોર કે ભાઈ નાવ વી આર ઇન ફાઇનલ્સ. બરાબર, આ મેચમાં જો હા ના થાય કંઈ ને પછી જો છેલ્લી મેચ કંઈ કાડીવડી થઈ જાય તો તકલીફ થઈ જાય. તો એવું કોઈ ચાન્સ બી નથી, એવો કોઈ ચાન્સ લેવાનું પણ નથી. એટલે ધીસ મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ બાંગ્લાદેશ અપસેટ સર્જી શકે છે. આની પહેલાં પણ અપસેટ સર્જ્યા છે. ટીમ બહુ મીન્સ જેને કહેવાય ને કે જોશ ને જનૂનવાળી ટીમ છે બરાબર. અને ભારતની ટીમ ઓફકોર્સ ડેફિનેટલી જોરદાર છે, પણ તે છતાંય આપણે ધ્યાન રાખવું પડશે કે આ મેચ બહુ સરળતાથી ભારત જીતી જાય. અશોકભાઈ, આ મેચ ખૂબ જ મહત્ત્વની છે બંને ટીમો માટે. તો ભારતીય ટીમ યથાવત રહેશે કે કોઈ ફેરફાર જોવા મળી શકે છે? અને ખાસ કરીને જો બુમરાહની વાત કરીએ તો બુમરાહને આરામ આપવામાં આવશે કે પછી બુમરાહ આજની મેચ રમી શકે છે? આ તો એવી વાત છે કે ભાઈ આ તો મેચનું કોઈ ડ્યુરેશન બહુ લાંબુ હોતું નથી. 20 ઓવરની મેચ છે, એમાં 4 ઓવર બુમરાહે કરવાની હોય છે, બાકી કોઈ રોલ બુમરાહનો રહેતો નથી સિવાય કે ફિલ્ડિંગ. તો રમવાની શક્યતા મારી દ્રષ્ટિએ તો વધારે લાગે છે મને કે રમશે જ. કારણ કે કોઈ એવું એ નથી કે આમાં કંઈ બહુ સ્ટ્રેસ પહોંચે કે બહુ વર્કલોડ વધી જાય એવી કોઈ વસ્તુ નથી. હા, એ વસ્તુ ચોક્કસ છે કે વેસ્ટ ઇન્ડિઝ સામેની જે ટેસ્ટ મેચ આવી રહી છે એમાં એનો સમાવેશ થશે કે એને રેસ્ટ આપવામાં આવશે, એવી બધી વાતો અત્યારે ચાલી રહી છે. પણ હું માનું છું કે અચ્છા, એ બીજી વસ્તુ એ બી છે કે ભારત કદાચ બીજા ખેલાડીઓને ટ્રાય કરી લે, બુમરાહને ધારો કે, અને બુમરાહને પછી પાકિસ્તાન અથવા જે ફાઇનલની મેચ છે એમાં રમાડે, તો એ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પણ હું માનું છું કે એવો કોઈ ચાન્સ નહીં લે, કારણ કે હવે 2-3 મેચો જ બાકી છે. તો આઈ થિંક એની એ ટીમ રાખશે અને લગભગ તો ચેન્જ થાય એવું લાગતું નથી. કારણ કે ભારતની પાસેનું જે બોલિંગ આક્રમણ છે એ અત્યારના તબક્કે જે દુબઈમાં મેચ રમવાની છે જ્યાં સ્પિનર્સનું વધારે મહત્ત્વ છે, એટલે ત્યાં આગળ હું માનું છું કે ટીમમાં કોઈ ફેરફાર કરે એવું મને લાગતું નથી. આમ જોવા જઈએ તો 3 સ્પિનર્સ છે અને સ્પિન વિકેટ પણ છે, એટલે એ બની શકે કે ભાઈ તમે ચલો સ્પિનર્સનું પ્રભુત્વ વધારે છે તો તમે ક્યાંક જસપ્રીત બુમરાહને બાજુમાં મૂકવાની ટ્રાય કરો. પણ શક્યતા મારી દ્રષ્ટિએ ઓછી છે, અને જે કોમ્બિનેશન આગળ રમ્યું છે એ જ કોમ્બિનેશન ફરી એકવાર રમે એવી શક્યતા દેખાઈ રહી છે. અશોકભાઈ, આપણે બાંગ્લાદેશની ટીમની વાત કરીએ, ખાસ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો હસન, તાંજીદ, લિટન દાસ અને સિદોય કેટલા મજબૂત ભારતીય બોલિંગની સામે રમવા માટે? એક બહુ મહત્ત્વની વાત છે કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટનિટી. અને બીજું કે તમે એ વખતે કોના બેટમાં કેટલા ચોગ્ગા કે છગ્ગા ભરાય છે, અને એ શરૂઆતની 6 ઓવર્સની અંદર જો તમને આવી ધમાલ જોવા મળી ગઈ, અથવા તો જે કોઈ બેટ્સમેન ધારો કે હસન છે કે તાંજીન છે કે જે કોઈ, અને દે આર ગુડ પ્લેયર્સ, એવું નથી કે એ લોકોને કશું નથી આવડતું, દે આર ગુડ પ્લેયર્સ. હવે સવાલ એ છે કે તમે શરૂઆત કેવી કરો. એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, અને એ એટેક જ આની અંદર તો T20માં તો માત્ર એટેક જ છે, ડિફેન્સની તો વાત છે જ નહીં. એટલે તે વખતે તમે જો શરૂઆતની પહેલી બીજી ઓવરમાં જો વિકેટ પડી ગઈ તો આખી વાર્તા પૂરી છે. ધારો કે પહેલાં એ લોકો બેટિંગ કરતા હોય અને શરૂઆતમાં બુમરાહીને 1 ઓવરમાં 2 વિકેટ લઈ લીધી તો વાત પતી ગઈ. તો આ પરિસ્થિતિ જો સર્જાય તો અલગ વાત, બાકી અધરવાઇઝ આ ખેલાડી રમે હોય. અને જો તમે એ 6 ઓવર્સની અંદર જ્યારે તમારી પાસે 2 જ ખેલાડીઓ સર્કલની બહાર હોય અને ઇફ યુ કેન ડૂ સમ ગુડ સ્કોરિંગ તો એ કોઈ પણ ટીમને ભારે પડી શકે છે. એટલે અહીંયા સૌથી મહત્ત્વનું એ છે કે આ 4 ખેલાડીઓ એટલા બધા મજબૂત નથી કે જેટલા આપણા ખેલાડીઓ છે, પણ એ લોકો ક્યારે રમ્યા નથી એવું પણ નથી. એ સારું રમી પણ શકે છે, સારી બોલિંગ, સારી બેટિંગ, સારી ફિલ્ડિંગ કરી શકે છે. અને બીજી એક સૌથી મહત્ત્વની વાત એ પણ છે, ખેલાડીનો ઉત્સાહ ક્યારે વધે કે ધારો કે એણે 2 છગ્ગા, હમણાં એવું બન્યું આગળની ઓમાનના ખેલાડીએ બી 6 સિક્સર ફટકારી જસપ્રીત બુમરાહને, તો એ બની શકે. હવે ધારો કે એ વસ્તુ થાય તો એમને કોન્ફિડન્સ લેવલ આવી જાય
કે યાર આપણે તો નંબર 1 બોલર છે અને એ કરી શકીએ છીએ, દુનિયાનો સારામાં સારો બોલર છે એને ફટકારી શકીએ છીએ. સો દેટ મે કોઝ પ્રોબ્લેમ કે ભાઈ તો પછી બાકીના. પણ હા, આ સ્પિન વિકેટ છે, સ્પિન વિકેટ ઉપર આપણી પાસે સારા સ્પિનર્સ પણ છે, એટલે એક વસ્તુ તમે ચોક્કસ એ કરી શકો છો. પણ આ 4 ખેલાડીઓમાંથી ભારત એક જ દેશ એવો છે કે જેની પાસે 8-9 નંબર સુધી બેટ્સમેનો છે, બેટર્સ છે. બાંગ્લાદેશની સ્થિતિ એવી ના હોય, 4 બેટ્સમેન જો કોઈ ના રમ્યું તો પછી પાછળના બેટર્સ એવા નથી કે જે 100-150 રન કરી શકે. એટલે બહુ મહત્ત્વનું છે કે આ 4 બેટર્સ રમે તો બાંગ્લાદેશના જીતવાના ચાન્સીસ વધે છે. અને દે શુડ, જો બેટિંગ પહેલાં કરે છે તો એ લોકોએ એટલીસ્ટ 160-170નો સ્કોર તો મિનિમમ કરવો પડે. જો એમને એનાથી નીચો તો 125-30 થાય છે તો કોઈ બીજી કોઈ કોમ્પિટિશન રહેશે નહીં. હું એમ કહું છું કે કોમ્પિટિશન એટલે રહે કે જો તમારી પાસે મોટો સ્કોર હોય તો કોમ્પિટિશન રહે ને. 20 ઓવર સુધી મેચ ચાલી શકે, તો એ 20 ઓવર સુધી બાંગ્લાદેશ રમે અને સ્કોર મૂકે તો ભારત 20 ઓવરમાં ચેસ કરે અથવા ઓછી ઓવરમાં ચેસ કરી શકે. બટ દે શુડ સ્કોર અ ગુડ એમાઉન્ટ ઓફ રન્સ. અશોકભાઈ, તમે રનની વાત કરી ત્યારે ભારતીય ટીમની વાત કરી તો ખાસ કરીને ભારતીય ટીમનું પરફોર્મન્સમાં વાત કરીએ સૂર્ય યાદવની, તો સૂર્યકુમાર યાદવનું પરફોર્મન્સ ખૂબ જ નબળું જોવા મળ્યું છે. છેલ્લી ઘણી મેચોમાં જોઈએ તેવો સ્કોર નથી જોવા મળ્યો, તેનો સ્કોર ખૂબ જ નબળો જોવા મળી રહ્યો છે. તો ભારતને તે ભારે પડી શકે છે ખરું? તમારી પાસે જ્યારે 10માંથી 9 બેટ્સમેનો રમતા હોય અથવા 8માંથી 7 બેટ્સમેનો રમતા હોય ત્યારે કોઈ 1-2 ખેલાડીઓ જે નિષ્ફળ જાય એની ખાસ અસર થતી નથી, એની ચર્ચા થતી નથી. ભારત બહુ જબરજસ્ત જીત્યું, 7 વિકેટે જીત્યું કે 8 વિકેટે જીત્યું કે 6 વિકેટે જીત્યું, ત્યાં સુધી ચર્ચા ના થાય. જ્યારે તમે ખરેખર તમારી જરૂર પડી, ધારો કે શરૂઆતની 2 વિકેટો ઝડપથી પડી ગઈ અને સૂર્યાને ફોર્ટ સંભાળવાનો હોય ને રમવાનું હોય, એ વખતે એ શુડ ડિલિવર ધ ગુડ્સ. હવે પ્રોબ્લેમ સૂર્યકુમાર યાદવને એ થયો છે, વોટ યુ સે ઇઝ કરેક્ટ, કે છેલ્લી ઘણી બધી ઇનિંગમાં એનો ટચ જોવા નથી મળ્યો અને જે શોટ એ મારે છે એ શોટ પણ એટલો ફ્રૂટફુલ નથી રહ્યો. કારણ કે બધાને ખ્યાલ આવી ગયો કે જો અહીંયા તમે મારો તો એ સ્ક્વેર લેગ અને બેકવર્ડ સ્ક્વેર લેગની અંદર ફટકો મારે છે, ત્યાં ફિલ્ડર ઊભો રાખો, તમને વિકેટ મળે છે, તમે પ્રિડિક્ટેબલ બનતા જાઓ છો. એટલે એ પરિસ્થિતિ જુઓ તમે તો સૂર્યકુમાર યાદવની પાસે રમવાનો સ્કોપ છે ઘણો, પણ હવે એ ટેસ્ટ મેચ, વન ડે આ બધામાં તો છે નહીં. હવે માત્ર T20 એક જ ફોર્મેટમાં રમે છે. એક જ ફોર્મેટમાં રમતો માણસ જો મજબૂત ટીમના હિસાબે જીતે પણ એની બેટિંગ જોવા ના મળે અથવા તો બેટિંગમાં નિષ્ફળ જાય તો આજે નહીં તો કાલે પ્રશ્નો ચોક્કસ ઊભા થઈ શકે. એટલે હું માનું છું કે સૂર્યકુમાર યાદવ પાસેથી બી એક મોટી ઇનિંગની અપેક્ષા રાખવી જોઈએ અને એને રમવી પણ જોઈએ. કારણ કે દરેક વખતે તમે ટીમ તમારી સારું રમે છે એટલે બહુ વાંધો નથી આવતો કે 1-2 ખેલાડીઓ ના રમે તો યુ કેન ઓલવેઝ હમણાં તો એવું બન્યું છે કે એક ખેલાડી છે તો એને 2-3 વાર આઉટ કરી જાય, એ રીતનું બન્યું છે. તો એ બધી પરિસ્થિતિમાં તમે સ્ટીરિયોટાઇપ થઈ જાઓ છો, તમે પ્રેડિક્ટેબલ થઈ જાઓ છો, તમે આ બોલિંગ આવશે તો તમે આઉટ થઈ જશો અથવા તો તમે આ ટાઈપની બોલિંગથી આઉટ થાવ. એ જે પરિસ્થિતિમાં છે, નાઇસ કેપ્ટન, બિકોઝ હી ઇઝ કેપ્ટનિંગ ધ સ્ટ્રોંગ ટીમ, એટલે એવું કોઈ એ નથી કે ભાઈ ચાલો. તો હું માનું છું કે એ પરિસ્થિતિની અંદર એની બેટિંગની પણ જરૂર ભારતને પડવી જોઈએ અને એ શુડ સ્કોર ઓલ્સો. કારણ કે ઉપરના ક્રમે બેટિંગ કરનાર બેટ્સમેન છે. આપણે છેક પાછળ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ સુધી બેટિંગ કરવી પડે અને એ પણ એશિયા કપની અંદર. તો એનું હું માનું છું કે સૂર્યકુમાર યાદવ પાસેથી અપેક્ષા કે તમારી પાસે શુભમન ગિલ છે, તમારી પાસે અભિષેક છે, ત્યાર પછી તમારી પાસે તિલક વર્મા છે ને ત્યાર પછી તમે છો. ભલે પાછળ બહુ સારા ખેલાડીઓ છે ને બચાવી લેશે ને જીતી જઈશું આપણે, બટ વોટ એબાઉટ યુ? એટલે તમારો પરફોર્મન્સ તો તમારે ક્યાંક ને ક્યાંક સારો કરવો પડશે. અશોકભાઈ, દુબઈમાં આ મેચ રમાઈ રહી છે અને આપણે અગાઉ પણ પીચ પરની ચર્ચા કરી છે કે સ્પિનર્સને આ પીચ છે તે યારી આપી રહી છે. તો કોને ફાયદો થશે? ભારતીય બોલર્સના સ્પિનર્સ છે તેમને કે બાંગ્લાદેશના બોલર્સ સ્પિનર્સ છે તેમને? કોણ ચડિયાતા જોવા મળી શકે છે આપણને? ભારતની બોલિંગ જ તમે જુઓ તો જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ઓપનિંગ બોલિંગ જુઓ, લગભગ મોટાભાગની મેચોમાં હાર્દિક પંડ્યાએ પણ પહેલી ઓવર કે બીજી ઓવરમાં વિકેટ લીધી છે. એટલે એક તો પહેલાં ત્યાંથી તમને એક પેલું શું કહેવાય, જવા માટેનું જગ્યા બનાવી જ દે છે લોકો. ઇન વે બનવાનું કે ને એ પ્રમાણે ઇન વે બની જાય છે.
ત્યાર પછી તમારી પાસે એવો વોટ કુલદીપ યાદવ હુ હેઝ ગોટ 9 વિકેટ્સ સો ફાર ઇન એશિયા કપ એન્ડ ઇઝ સો ગુડ, સો પરફેક્ટ, સો એક્યુરેટ કે એને રમવો એ કોઈ પણ ખેલાડીને મુશ્કેલ પડી શકે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે કુલદીપ યાદવનું પ્રદર્શન કેવું છે અથવા તો કેવું રહેશે, કારણ કે સ્પિન વિકેટ છે વિનો, પણ એક બીજું એક બેકફૂટ ઉપર એ રીતે બી જાય છે. એટલે મીન્સ કે આ 4 દેશો જે છે ને, ભારત છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે અને શ્રીલંકા છે, આ બધાની જે વિકેટ્સ છે ને ધોઝ વિકેટ્સ આર સ્પિનિંગ. હવે જ્યારે વિકેટ સ્પિન થતી હોય તો એને એ દેશના બેટ્સમેનો સ્પિન બોલિંગને રમવા માટે પણ એટલા પાવર થવાય. એટલે તમે એ રીતે કમ્પેર કરો તોય તમને એમ થાય કે ભાઈ ભારતની જે સ્પિન બોલિંગ છે એ કદાચ એક સમયે બાંગ્લાદેશ રમી પણ જાય. તો અહીંયા આગળ એ જોવાનું છે કે કેટલી અસરકારક બોલિંગ થાય છે. વરુણ ચક્રવર્તી તમારી પાસે એક એવો સ્પિનર છે કે જે અનપ્રિડિક્ટેબલ છે, પણ હું માનું છું કે વરુણ ચક્રવર્તીને માર પડી શકે છે. હી કેન સ્ટીલ બી અંડર પ્રેશર, પણ કુલદીપ યાદવને રમવા માટે થોડી સ્કિલ્સની જરૂર પડશે. એટલે પહેલી વસ્તુ એ કે ભારતના સ્પિનર્સ, આપણી પાસે 3 સ્પિનર્સ છે બેઝિકલી. વરુણ ચક્રવર્તી જો રમે, કુલદીપ યાદવ છે અને અક્ષર પટેલ છે. આ 3 આપણી પાસે સારામાં સારા બોલર્સ છે સ્પિન ડિપાર્ટમેન્ટમાં. તો આઈ થિંક દે કેન ડૂ ગુડ થિંગ્સ. અહીં આગળ તમે જુઓ તો નાસુર અહેમદ છે, તસ્કીન છે, ફાસ્ટ બોલર છે, પછી મુસ્તફિઝુર છે, આ બધા જે બોલર્સ છે સારા છે. એ લોકોના પણ સ્પિન ડિપાર્ટમેન્ટ ઇઝ ગુડ. અને એ જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટ એમનું પણ સારું હોય ત્યારે એનો આપણું એક જનરલ ટેન્ડન્સી છે ઇન્ડિયન બેટર્સની કે વી વિલ ગો ફોર કિલ. એટલે આપણે તો ચોગ્ગા છગ્ગા મારવા જ છે. અભિષેકની વાત કરો કે ગિલની વાત કરો, તો એ વખતે આ બધા જે ખેલાડીઓ છે જેની બોલિંગ ઓછી રમવાની આવે છે, ઓછી એક્સપોઝર એનું મળે છે, એ વખતે એ ખેલાડીઓ મહત્ત્વના પુરવાર થાય અથવા તો વિકેટ તમારી લઈ જાય. એટલે તમારે આ વસ્તુ જોવી પડશે કે આજનો જે દિવસ છે એ જીતવાનો દિવસ છે. જીતવાનો દિવસ જ્યારે હોય તો યુ નીડ ટુ વર્ક બોથ વેઝ. અહીંયા એવું નથી કે તમારે 250 રન કરવા જ પડશે તો જ તમે જીતી શકશો, કે 250 કરશો તો જ તમે જીતી શકશો. ના, અહીં તમારી પાસે 170, 180, 190નો સ્કોર મૂકો છો તો ઇટ્સ ગુડ ટોટલ, કારણ કે બાંગ્લાદેશ પાસે એટલી બધી લાંબી બેટિંગ લાઇનઅપ નથી. એટલા માટે તમારી બેટિંગ ખોટી અથવા ખરાબ ના થાય એ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ દરેક શોટને છગ્ગા ચોગ્ગા જ મારવામાં ક્યાંક વિકેટ આપણી ન ગુમાવી હશે એ પણ જોવાનું રહેશે. અશોકભાઈ, હવે પોઈન્ટ ટેબલ પર આવીએ તો પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ કેવી અને આજની મેચથી પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર આવી શકે છે અને બંને દેશો વચ્ચેની આજની મેચ કેવી રહેશે? સૌથી મહત્ત્વની વાત એ છે કે આખું જે 4 ટીમો છે, જે હમણાં આપણે વાત થઈ કે ભાઈ 4 ટીમો મહત્ત્વની છે, એમાં 2 ટીમો લગભગ ક્યાંય જીતવામાં બહુ ઓછી હોય છે, શ્રીલંકા અને બાંગ્લાદેશ. હવે તો પાકિસ્તાનનું પણ એ રીતના કરી શકાય. ઇન્ડિયા ઇઝ ઓલવેઝ વિનિંગ. ઇન્ડિયા દબદબાવાળી ટીમ છે, નંબર 1 ટીમ છે, બોલર્સ સારા છે, બેટર્સ સારા છે, કેપ્ટનશીપ સારી છે, મેનેજમેન્ટ સારું છે. તો એ બધાની દ્રષ્ટિએ તમે જુઓ તો આ મેચ અથવા તો આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ એશિયા કપમાં કોઈ ગંભીર આપણને ચેલેન્જ હોય એવું છે નહીં. આપણી એક ગંભીર ચેલેન્જ હોઈ શકે હોય એ પાકિસ્તાન છે, પણ પાકિસ્તાન જે રીતે અત્યારે રમી રહ્યું છે એ રીતે કોઈ એમનું એવું એ નથી કે ચલો ભાઈ ક્યાંક ડેમેજ પહોંચાડી શકે. એટલે અત્યારની પરિસ્થિતિમાં આ 2 ટીમો આજે રમવાનું છે આપણે બાંગ્લાદેશ સાથે. આ મેચનું મહત્ત્વ તમે જુઓ સાહેબ, ભારત જો જીતે છે તો ડેફિનેટલી દે વિલ બી ઇન ધ ફાઇનલ્સ. બાંગ્લાદેશ ક્યાંક અપસેટ સર્જીને જીતી ગઈ તો દે વિલ બી ઇન ધ ફાઇનલ્સ, કારણ કે ઓલરેડી એ લોકો શ્રીલંકાને હરાવીને એ કરી ચૂક્યા છે. તો અહીંયા બહુ મહત્ત્વનું એ બની જાય છે તમારી પાસે કે તમે આજની રમત કેવી હોય. હવે કોણ ફાઇનલમાં આવે તો અત્યારની પહેલી પરિસ્થિતિમાં પાકિસ્તાનને તમે ગણી શકો, કારણ કે એને એક મેચ રમવાની બાકી છે અને એપેરન્ટલી લાગે છે કે દે વિલ બી ધ વિનર્સ. અને એ જો વિનર્સ બનશે તો કોઈ સવાલ નથી. બાંગ્લાદેશ ભારત સામે જીતે શક્યતા 80-20ની છે, એટલે 80% ભારત ને 20% બાંગ્લાદેશ. કોઈ અપસેટ સર્જાય તો જ. આ પરિસ્થિતિની અંદર ભારત તો ફાઇનલમાં આવે જ આવે છે અને બીજી સાઈડથી ફાઇનલમાં અત્યારની પરિસ્થિતિમાં એમ લાગે છે કે બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન આવી શકે. હવે જો ભૂલે ચૂકે બાંગ્લાદેશ આ મેચ જીતે છે તો ત્યાર પછી પરિસ્થિતિ બહુ જ મહત્ત્વની થઈ જાય. ભારતના પોઈન્ટ્સ કેટલા, આ લોકોના બાંગ્લાદેશના કેટલા, શ્રીલંકાના કેટલા અને પાકિસ્તાનના કેટલા.
અને ત્યાર પછી પાકિસ્તાન જો બાંગ્લાદેશ સામે જીતી જાય છે તો અગેન ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ થિંગ્સ. ખેર આપણે બહુ લાંબી વાત કરી પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે ભારત અને પાકિસ્તાન એ ફાઇનલ રમશે એવું લાગી રહ્યું છે. અત્યારે તો ટોચ ઉપર જે ટીમો જીતી છે એ જ હોય, સ્વાભાવિક છે. એટલે આજની મેચ ક્રુશિયલ છે અને ભારતે કોઈ પણ હર્ડલ વગર એને વધારે નવા સમીકરણો કામે લગાવીને જીતી લેવી જોઈએ. તો આથી આજની ચર્ચા અજય ભારતમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કસ